સદગુરુદેવ જય હો મારી ઝાલાવાડ। ત્યારે ભાઈ શ્રી જિગ્નેશભાઈને વિનંતી કરીએ આવે એમને મોજ આવે એવા ગીતો લોકગીતો ભજનો લઈ આપની સમક્ષ ઉપસ્થિત થાય ભાઈ શ્રી જિગ્નેશભાઈ ગઢવી। એવા ભગવાન રામેશ્વર રામે જેની પૂજા કરી છે એવા રામેશ્વરનું આંગણું છે। અમારા હનુમાનજી મહારાજ ગોવાળા હનુમાનજી અમારા બાપુ એવો સરળ સ્વભાવ છે। સરળ સ્વભાવ ને મને કુટી લાઈ યથા લાભ સંતોષ સદાય। બાપુને જ્યારે મળે ત્યારે હસતો ચહેરો, ખૂબ આનંદી સ્વભાવ અને ખાસ તો ગાયું માતાજીની જે સેવા કરે છે અને હાલતા આવા આયોજન કરે છે એમ કે કાંઈક કોકનો હાથ વળે, કાંઈક કોનું બાજુ માના જાય, કાંઈક દાન ધર્મ કરે, કાંઈક એનામાં ભજન બેહે, એવા સતત પ્રયત્નો કરે છે। સાધુનો સ્વભાવ એવો છે એટલે આવા કાર્યો થાય એમાં જેનાથી જે બને એ સહયોગ કરવો જોઈએ। ત્યારે અમે વાણી રૂપી અમારો જે કંઈ સહયોગ છે એ અહીંયા આપી છીએ અને ગમે ત્યારે બાપુ યાદ કરે। નકર હું સીધો શિવરાત્રિ મેળામાંથી સીધો આવ્યો છું। 2 દિવસ અહીંયા રોકાવાનું હોય પણ બાપુનો સવારે ફોન આવ્યો, પોસ્ટર જોયું, મેં તો જવું જોઈએ કારણ કે આવું ભગીરથ કાર્ય થતું હોય ત્યાં અચૂક હાજરી આપવી જોઈએ। અને ભાવથી આપણે ભોળાનાથને યાદ કરી। કાલે શિવરાત્રિ છે, મહાશિવરાત્રિ છે। શિવરાત્રિ તો દર મહિને આવે છે પણ આ મહાશિવરાત્રિ છે, એનું કાંઈક મહાત્મ્ય જુદું છે। એટલે ભોળાનાથને આપણે યાદ કરીએ, હનુમાનજી મહારાજને યાદ કરીએ, કાંઈક એવી ભગવતીને યાદ કરીએ કારણ કે શિવ અને શક્તિ અખંડ ભક્તિ કહેવાય। ખાલી શિવમાં જ આવતો ય ન હાલે, ખાલી શક્તિને માનો તો ય ન હાલે, બે એકબીજાના પૂરક છે। ભોળા છો અતિ છો ભલા, કાળ તણા છો કાળ, શંકર સહજ કૃપાળ છો, અરે શંકર સહજ કૃપાળ છો, તો કરો કૃપા તત્કાળ। ભોળા છો અતિ છો ભલા, કાળ કણા છો કાળ, શંકર સહજ કૃપાળ છો, સહજમાં કૃપા કરી દે। બહુ એનું બીજા બધા દેવતાઓને રાજી કરવા માટે તપ કરવું પડે, ઘણું કરવું પડે। આ તો ખાલી એક પંચાક્ષર મંત્ર છે। એક બેલી પત્રમાં, એક પુષ્પમાં, એક લોટા જલકીદાર, દયાલુ રીઝકે દે દે ચંદ્રમૌલી ભલચાર। એવા શિવરાત્રિ મેળામાં 5 દિવસ ભગવાન ભોળાનાથ એ ભવનાથમાં, એ ગિરનારમાં, એ સિદ્ધ ક્ષેત્રમાં ભગવાન ભોળાનાથ આવે છે, એની હાજરી હોય છે। એ આપણે અહીંયા જાય તો અનુભૂતિ થાય। લાખો શ્રદ્ધાળુઓ જ્યાં ભક્તિનું ભાથું લઈ અને શિવની કૃપા મેળવવા જાય છે। હું અને તમે પણ આપણે પણ જઈ શકીએ અહીંયા, પણ જે નથી જઈ શક્યા એના માટે અહીંથી ભોળાનાથને યાદ કરીએ અને આપણી અહીંયા ગિરનારમાં હાજરી લગાવી દે ભોળાનાથ, એવી પ્રાર્થના કરીએ। દાદાને કેવો છે શિવ તો છે શક્તિ કેરો સત જટામાં ગંગ પહે દિન રાત ડાક ડમ ઢૂના ડમ ડમના, જટામાં ગંગ પહે દિન રાત ડાક ડમ ઢૂના ડમ ડમના। ધરણી
જટંકર શંકર તે કૈલાસ સરે પરમે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજારણ નાચ કરે ભોળો કામ પ્રજારણ નાચ કરે આવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજકારણો નંદી ચરાવે ત્યાં જ કરે છે ચાલુ શિવને બધો દેવ દિન રાત ભવાને બધો દેવ દિન રાત શિવને બધો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત એ ભોળાને ભજો દેવ દિન રાત જય ભોળાનાથ શિવને બધો જીવ દિન રાત ભોળાને બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત ભોળાને બધો જીવ દિન રાત શિવને બધો જીવ દિન રાત એ ભોળાને બધો જીવ દિન રાત बहुत भयंकर भूतल नाग यदंगर ते नगदे मणके तणिया पर बाधाय भंगर गाजत पंगर बांगटे डमरोई जटंगर बाह जटंगर गंगर ते कैलास रे डमरोई जटंगर बाह जटंगर शंकर ते कैलास सरे परमे हर मोद धरी पशुपालन काम प्रजारण नाच करे भोलो काम प्रजारण नाच करे महादेव
નૃત્ય કરે છે અમારા ચારણો એની વંદના કરે છે અને ભગવતી ભવા માં જગદંબા સતી એના પિતાને ત્યાં યજ્ઞ હોય દક્ષની આ યજ્ઞમાં ભોળાનાથને આમંત્રણ નહીં મળતા છતાં પણ માતાજી જાય છે અને હળહળતું ભોળાનાથનું સભામાં અપમાન થાય અને માતાજી પોતાનો દેહ છે યજ્ઞકુંડમાં હોમી દે એ ભવાનીનું બળેલું અડધું શરીર છે એ પોતાના જમણા ખંભા ઉપર લઈને અને આશુતોષ શિવ છે એ તાંડવ નૃત્ય કરે છે કેવું તાંડવ નૃત્ય હોય ઓ यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकविववन्दनं मृत्योर्मोक्षीयमामृत जय देव सिद्धेशा रण कलेशा मगन हमेशा माहेशा जी मगन हमेशा माहेशा मगन हमेशा हाथ जोईने देवो फफड़े आज भोला ने विदवे बेहू शिव ने बदो जीव दिन रात भोला ने बदो जीव दिन रात शिव ने बदो जीव दिन रात भोला ने बदो जीव दिन रात शिव ने बदो जीव दिन रात હર હર કહે એટલે આપણી આધી વ્યાધિ ઉપાધિ માનસિક શારીરિક જે પણ દુઃખ હોય આપને એ
એ ભગવાન ભોળોનાથની દુઃખનો ભૂકો કરી નાખે છે. હર હર એટલે બોલીએ છીએ બધું હરી લે છે. અને દેવતાઓને દાનવોને બધા માટે રાજી થવાવાળો તાત્કાલિક રાજી થવાવાળો દેવ છે. હરિયો માળાનો નારો લગાવી બે હાથ ઊંચા કરી ભોળાનાથને ગિરનારમાં તો અત્યારે એની નામની ગૂંજ થતી છે ભોળાનાથની. આપણે પણ અહીં હરિયો માળાનો નારો લગાવીએ બે હાથ ઊંચા કરી બધા ભાવ છે. હરિયો હર 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 હરિયો હરનો નારો આપણે હું તમે લગાવી એવું નથી. હા, દેવતાઓ દાનવો યક્ષો ગંધર્વો કિન્નરો જેટલા પણ જીવ છે અહીંયા શિવ છે. બધા જીવને જો મુક્તિ જોતી હોય આમાંથી હું ગમે એને પ્રશ્ન કરું આમાંથી સુખી કોને થવું છે? હાથ ઊંચા કરો. કોને સુખી થવું છે? કોઈ નીચા હાથ નહીં કરે, બધા ઊંચા કરશે. તો સાહેબ ઊંચા હાથ કરો. ભોળોનાથ છે એ દાડો અત્યારે તો શિવરાત્રી ઉપર તો દાડો ખૂબ રાજી હોય. ખૂબ રાજી હોય. અને મૃત્યુ લોકો આટા મળતો હોય એમાં ગિરનાર ક્ષેત્ર આપણું ભલામણ ફોર ધરાનો હંસરો ચડ્યો ને ગઢ ગિરનાર નાયો નહીં દામો રેવતી એનો હેડે ગયો અવતાર. એટલે ભોળાનાથને ભાવતી કાલે શિવરાત્રી છે. અત્યારથી ભોળોનાથ આમ જો થનગણતો હોય મૃગીકુંડમાં ધૂમકો મારવા માટે આજ પણ હળ કળિયુગમાં મને તમને બુદ્ધિ આપણી કામ ન કરે એવી ઘટના અહીંયા બને છે ગિરનારમાં. મૃગીકુંડમાં પેલો વેલો ભફાકો એમનેમ થાય. શિવ પોતે પહેલા એમાં સ્નાન કરે પછી બધા સાધુના વાંહે સ્નાન કરે છે. એટલે ભોળાનાથનો એકવાર હજી આપણે નારો લગાવીએ કે હરિયમ હર 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 મહાદેવ કે હરિયમ હર હર ના જાના હરિયમ હર હર ના જાના નાદ 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 હરિયમ હર હર ના જાના ત્યાં સુધી ભારત વેદ રાજપૂત ને એક પ્રદીપ નવાદ શિવ છો પાતળમાં હરિયામ શિવને મજો દેવ દિન રાત ભોળાને મજો દેવ દિન રાત શિવને મજો દેવ દિન રાત. પણ શિવનો રુદ્ર છે તો હનુમાનજીના એ બેસણા છે એટલે તો સ્વામી છે સેવક બળો ને જો નિજ ધર્મ સમાન. સ્વામી છે સેવક બળો અને જો નિજ ધર્મ સમાન. તો રામ બાજ બાંધવ રે એ વાલા ખુદ રે ગયો હનુમાન. ઈ તો રામ બાજ બાંધવ રે એ દેવી ખુદ રે ગયો હનુમાન. લંકાના રણમાં દુશ્મનના દેશમાં જતી રાઘવને જરૂર પડી રામને જરૂર પડી ત્યારે હનુમાનજી મહારાજે એના કામ કર્યા છે. આપણે બધા વાતો જાણી છે. ભાઈઓએ ખૂબ સારું સાહિત્ય કર્યું છે, બધી વાતો સંભળાવી છે. ત્યારે હું હનુમાનજી મહારાજની વંદના તુલસીદાસજી મહારાજ ગોસાઈજી મહારાજ કરે છે. અમારા ચારણો પણ વંદના કરે છે. કેવો છે હનુમાનજી મહારાજ? હનુમાન ચાલીસાની એક બે કડી લઈને પછી હું અમારા છંદોની યાદી કરાવું. તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિલ સતી હું લોક ઉજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપિલ સતી હું લોક ઉજાગર. રામ દૂત અતુલિત બલ ધામા યંજન કોટ પવન સુતનામા. મહાવીર વિક્રમ બજરંગી કોટ નિવાર સુમતિ कै संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित कैसा. ब्रज वर्ग का विराज कांधे नंद जने उजाले. कांधे मूंग जने उजाले कांधे मूंग जने उजाले. शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन.
कर देखो आतुर प्रभु चरित्र सुन देखो रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धारी सिंह दिखावा विकट रूप धारी रंग जलावा भीम रूप धारी ભીમ રૂપ ધારી અસુર સહાય આપના તરફથી જે કાંઈ અનુદાન આવશે એ અહીંયા ગૌશાળામાં વપરાવાનું છે એટલે હનુમાન ચાલીસા અહીંયા રજૂ થઈ રહી છે તો આપ બધાને વિનંતી ફૂલને ફૂલની પાંખડી અને તમામ પૈસો અહીંયા પૂજ્ય બાપુની ગૌશાળામાં રહેશે સૂક્ષ્મ રૂપ ધારી સિંહ દિખાવા વિકટ રૂપ ધારી રંગ જલાવા ભીમ રૂપ ધારી અસુર સહારે રામચંદ્ર કે કાજ સવારે લાય સજીવન લખન દિયાએ શ્રી રઘુવીર હર્ષ ગુણ લાય रघुपति की बहुत बड़ाई रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत संभाई सहस्रवदन तुम रोजस गावे यश गई श्रीपति कंठ लगावे संकापित ब्रह्मांड मुनीसा नारद सारद सहित अहिंसा અને જે રામના કામ કરે એની માટે જગદંબા રાજી થાય માતાજી આશીર્વાદ આપ્યા હનુમાનજીને અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા કસબર દૈન જાનકી માતા રામ રસાયન तुम रे पासा सदा रहो रघुपति के दासा तुम रे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाय દિલીપભાઈ તરફથી 500 રૂપિયા અહીંયા ગાયું માતાજી માટે આવે છે જોરદાર તાળીઓથી વધાવવામાં આવે આ ગાયું માટે તો જેટલું આપો એટલું ઓછું છે આપણી માથે બે દૂધના કરજ હોય એક માનું દૂધ અને એક ગાનું દૂધ માનું દૂધનું કર્જ તો આપણે કમાઈને રડીને એને ઘરે આપણે પાડી પોષિત કરી પણ ગાયનું દૂધનું કર્જ છે એ આપણે ક્યાંય ચૂકવી ન શકીએ આવા જ્યાં કાર્યો થતા હોય નિરાધાર ગાયું માટે જ્યાં કાંઈક આપવું જોઈએ તો આપણે ગાયના દૂધના કર્જમાંથી છૂટી શકીએ હા नलातम जैन दलातम मुरझंगातम मधुरातम सातो गणितातम प्राण दुरातम ले हाथों की गोलंगी नलातम जैन दलातम मुरझंगातम मधुरातम सातो गणितातम बुधे विधातम प्राण सुरातम परभातम योगा सैदातम प्राण सुरातम ले हाथों की गोलंगी रामायण रंगी सीख सुगंगी उमंगी बजरंगी जी बाप यमारो बजरंगी जी बाप यमारो बजरंगी લક્ષ્મણજીની મૂર્છા વાળવા માટે સવારનો સૂર્યનો ઉદય થાય અને લક્ષ્મણના પ્રાણ જાય ધોળાચલમાંથી જડીબુટી લઈ આવે તો લક્ષ્મણ ભજન હનુમાનજી મહારાજે હોકાર કર્યો હનુમંત હોકારમ મનર પલાણમ ભુજબલધારમ ભપકારમ નવનીલ પ્રદાપા સફેદ જાયા સમજાયા પાષાણ મગાયા બાદ पिटाया लहरी लंबड़ भीलाया मांगा पाया राम रिजाया मांगा पाया राम रिजाया अणु बनाया है तंगी रामायण रंगी सीख सुतंगी बिरद युमंगी बजरंगी वाला बाप यमारो बजरंगी वीर बाप यमारो बजरंगी
कर बात कर कोई छुटई बंद महाशुभ होई जो यह पद हनुमान चालीसा जो यह पद हनुमान चालीसा होई सिद्धि साधी गौरी सा तुलसीदास सदार तेरा पीजे नाथ हृदय महादेरा બાપુની યાદી છે ભોળે તેરી જટા મેં ભોળાનાથને યાદ કરવા છે અરે ભોલે તેરી જટા में बहती है गंग धारा धारा बहती है गंग धारा काली घटा के अंदर अरे काली घटा के अंदर जिमदामुनी उजाला बोले तेरी जटा में बोले तेरी जटा में बहती है गंग धारा धारा बहती है गंग धारा बोले तेरी जटा काली घटा के अंदर जिमदामुनी उजाला बोले तेरी घटा बोले ससीबाल में विराजे गले रूढ़ माल राजे राजे गले रूढ़ माल राजे ससीबाल बोले ससीबाल में विराजे डमरूनी नाद बाजे डमरूनी नाद बाजे डमरूनी नाद बाजे और मैं त्रिशूल धारा भोले तेरी जटा में
के निवासी नम बार बार हूँ आयो शरण तिहारे मैं आयो शरण तिहारे आयो शरण तिहारे आयो शरण तिहारे प्रभु तार तार तू कैलाश के निवासी गिरजा है संग दासी है शिव जी शिव जी शिव नाम जो उचारे सब पाप दोष तारे सब पाप दोष तारे शिव जी तेरो नाम तेरो नाम तेरो नाम शिव नाम जो उचारे सब पाप दोष तारे ब्रह्मानंद ना विसारे ब्रह्मानंद ना विसारे भव सिंधु पार तारा बोले तेरी जटा में बोले तेरी जटा में शंकर तेरी जटा में बोले तेरी जटा में बोले तेरी जटा में बहती है गंगाधारा बोले तेरी सदाशिव सर्वरदाता दिगंबर हो तो ऐसा हो दिगंबर हो तो ऐसा हो हरे सब दुख भगतों पे दया कर हो तो ऐसा हो हरे सब दुख भगतों पे दया कर हो तो ऐसा हो ऐ मुझे है काम ईश्वर से जगत रूप है तो रूठन दे जगत रूप है तो रूठन दे मुझे है काम ईश्वर से जगत रूप है तो रूठन दे मुझे है काम ईश्वर से जगत रूप है तो रूठन અને આવા સંતો ભેગા બેહી તો હું થાય बैठ संगत में संकल की करूँ कल्याण में अपना करूँ कल्याण में अपना है बैठते संगत में बैठ संगत में साधु की करूँ कल्याण में अपना करूँ कल्याण में अपना ये लोग दुनिया के भोगों में मौज लूटे तो लूटन में मुझे काम ईश्वर से जगत रूठे तो लूटन में जगत रूठे तो रूठन दे जगत रूठे तो रूठन दे जगत रूठे तो रूठन दे मुझे काम ईश्वर से जगत रूठे तो रूठन दे मुझे काम ईश्वर से जगत रूठे
ભગવાન ભોળાનાથની ઓમ નમઃ શિવાયની 2 મિનિટ બોલો. દિલીપભાઈનું સ્વાગત કરીએ. આવો આવો ચાલો દિલીપભાઈ બધા પૂર્વ સક્રિય કાર્યકર અને વોર્ડ નંબર 18ના પૂર્વ કોર્પોરેટર અમારા દિલીપભાઈ અહીંયાનો શેખ વેલનગરમાંથી બાપુ પધાર્યા છે અને એમની સાથે રામભાઈ આસવાણી સૌરાષ્ટ્ર ઉદય પ્રેસના માલિક બંનેનું સાલ આધારી બાપુને વિનંતી કરું સ્વાગત કરે. આવો દિલીપભાઈ પધારો સ્ટેજ ઉપર. અહીંના અમારે કોર્પોરેટર છે પ્રવીણભાઈ સોરાણી, વૈશ્રામભાઈ સાગઠિયા, એ બધા અહીંના છે. હા, એક મારા તો માવતર છે અને બધા સાથે કામ કરી છે. જોરદાર તાલીના ગણગણથી બધા જો દિલીપભાઈનું બાપુ સન્માનિત કરે. દિલીપભાઈ, આ જગ્યા તમારી છે, તમારે અમને બાપુને સ્વાગત સેવાની તમારે સ્વાગત સહકાર દેવાનો છે. આવો પ્રેસના રિપોર્ટર અમારે રામભાઈ, ખાસ ભાઈ જિગ્નેશભાઈ, આપણે કર્તવ્ય હોય, આપણે જો ચારણ હોય અને બધા કલાકારો બેન નહીં, પણ મેં એક બાપુમાં એવી શક્તિ જોઈ છે કે અમારા ડોહીમાં બેઠા જો દેવલમાં આ બાજુ જો બાપુ રાતે 2 વાગ્યા લગી તપ કરે એને ગાયું રાખી છે. એટલી ફૂર્તિ હોય અને હજી લગી મેં એવું નથી જોયું કે બાપુએ કોઈ પાસે લાંબો હાથ કર્યો. મારો જાત અનુભવ એ કે ભોળાનાથ ધર્માજી થઈ રહેશે. તો આજે અમારા દિલીપભાઈએ જે જાહેરાત કરી છે એ ખુદ બાપુની બાપુ આપણા દિલીપભાઈ અસવાણી અમારા કોર્પોરેટર જાહેરાત કરે છે. જોરદાર આશ્રમ માટે તાલીમ આગળ ગણતરી વધારી લેજો, કારણ કે અમારા 4 કોર્પોરેટર કોંગ્રેસના છે ને સાહેબ આપની પદ્ધતિ થોડુંક આ આંગણું સરસ થઈ જાય ને તો ગાયું ને બધું બેસર થાય. હનુમાન દાદાની કુવાવાળા હનુમાન દાદાની જગ્યા છે અને આવું ભજનનો જે આનંદ છે અને આ ડાયરો નસીબવાળાને મળે. મારે તો જુનાગઢ જવું છે અત્યારે, એટલે ખાસ થોડુંક આ હેમલતાબેન મને કીધું, મેં કહ્યું પહેલાં દર્શન કરતા આવીએ અને ભજનનો કાર્યક્રમ છે તો એનો લાવો લેતા જાય રસ્તામાંથી. અને અહીંયાના અમારા સ્થાનિક કોર્પોરેટર છે, હમણાં વાત કરી છે તો હું 4 કોર્પોરેટરની ધૂળ કાઢીશ કે આવી સુંદર મજાની જગ્યા છે તો તમે કેમ વંચિત રહી ગયા. અહીંયા દાદાની જગ્યામાં ધૂળ છે, ઢેફા છે, એની જગ્યાએ સરસ મજાના બ્લોક પથરાઈ જાય અને આવનારા દિવસોમાં જ્યારે ભજન થાય ત્યારે ભજન સાંભળવાવાળા પણ આનંદથી અહીંયા બેસીને ભજનનો આનંદ લઈ શકે. તો કાલે જ હું છે ને રવિવાર છે, પરમ દિવસ હું મારા લેટર પેડ ઉપર લખી વસરામભાઈ સાગઠિયાને પહેલાં એના કાન ખેંચીશ કે ભાઈ તમારા વોર્ડમાં હું ગયો તો એક ધર્મની ધજામાં તમારા બ્લોક બાકી છે. આવનારા દિવસોમાં તમારે ચૂંટાઈને આવવું હોય તો પહેલાં દાદાને અહીંયા જાઓ અને આ બ્લોક પાથરી આવો, એવી હું વિનંતી સાથે એને લેટર લખીશ. અને દાદાનું કાર્ય છે આ દાદા જ કરે, અમે તો નિમિત્ત છીએ. અમને આજે મારો વોર્ડ આવે 3, રાજકોટનો છેડો રેલનગર. આ દીકરીનું એક આમંત્રણ હતું, મેં કીધું હું જુનાગઢ જઈશ પણ તો છતાંય અહીંયા આવીશ. મારા સાથે સેલ ટેક્સ ઇન્સ્પેક્ટર આવવાના હતા, તે એની ફેમિલી હતી ને મને કે દિલીપ હું સીધો નીકળી જાઉં છું. મેં કહ્યું મારે અહીંયા વચન દીધું છે એટલે હું ગમે એમ કરીને પહેલાં અહીંયા જઈ આવું. સરસ મજાનો ડાયરો છે. કલાકારોને મંચ પર બેઠેલા બધાને ખૂબ ખૂબ અભિનંદન. કાલે મહાશિવરાત્રિ છે અને શિવની આરાધના અને ખૂબ ભજન કલાકારે ખૂબ કંઠમાં સરસ્વતીની સાધના છે અને સંતોની વચ્ચે આવો લાવો હોય, સરસ મજાનો નાસ્તો પીરસાતું હોય ને આ આપણે જૂની જે આપણી શાક હતી ને એ તમે બેસાડી છે. અસ્તુ. જય હિન્દ, જય માતાજી, જય બાલાજી. દિલીપભાઈ, આપણે વોર્ડ નંબર 18, 17માં 16માં જૂના બ્લોક નીકળે છે તો આપ સાહેબોને કહેશો ને તો એ ભાઈ પહોંચાડી દેશે. આટલું કામ તમારે કરવાનું છે. આમાં ગમે કોર્પોરેટર હશે અથવા ભારતીય જનતા પાર્ટીવાળા હશે ને તો હું કરાવી દઈશ, એ મારી જવાબદારી. ધન્યવાદ. બોલીએ હનુમાનજી મહારાજ કી. હે બાપુને વિનંતી કરું, અમારે એક બાપુ આવ્યા છે એનું બટુ પાડતું સન્માન કરે છે અમારે બાપુ. ખાસ જે આ બેને ને અમારા રવિરાજભાઈ
ઉસ્તાદ, બીજા ઉસ્તાદ, અન્ય કલાકારો, સાઉન્ડ, લાઇટિંગ, એ બાપુએ ટૂંક સમયમાં 2 દિવસમાં આયોજન કરી દીધું કુવાવાળા હનુમાનની અંદર. તો બધાનો હૃદયપૂર્વક આભાર માનું. અને ખાસ તો ભારી ભારી એનું નામ ન લેવાય કે અમારા સંબંધનું ઘરાણું છે કે સૌ પ્રથમ રાજકોટની અંદર સંત કબીર રોડ ઉપર બાપુ સોનલભાઈ જુજવીને એના પપ્પા મારા ભાઈ પ્રવીણભાઈ રાજકોટ પરથી ગઢવી ગિરાતીની સોનલભાઈ જુજવાનું કામ અમારે પ્રવીણભાઈ ગોલે કર્યું છે. એટલે એને હું અને પોતે દર વર્ષે સોનલમાની પદયાત્રા કરે છે અન્ય ગિરાતીનો સહકારમાં. નિમબેનનું સ્વાગત શોભનાબેન કરશે તો તેમને જેમ એવું પૂછતો થાય છે. અને શોભનાબેનનું સ્વાગત શાંતિભાઈ સોલંકીનું સોલીનું શાંતિભાઈ સોનુનું સ્વાગત. એટલે આ કુવાવાળા હનુમાન દાદાની રામેશ્વરની મહાદેવની દયા એ સરસ મજાની